નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ. શું તમને ખબર છે સરકાર પાસે રહેલી માહિતી તમે કાયદેસર રીતે માગી શકો છો? તો એમનો જવાબ છે હા. તમે આરટીઆઈ દ્વારા સરકાર પાસે રહેલી કોઈ પણ માહિતી તમે માગી શકો છો. આરટીઆઈ એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 મુજબ આપણે સરકારી કચેરીને લગત કોઈ પણ માહિતી આરટીઆઈ દ્વારા માગી શકીએ છીએ. આરટીઆઈ એટલે માહિતી મેળવવાનો અધિકાર. આ કાયદા દ્વારા કોઈ પણ ભારતીય નાગરિક સરકારી કચેરીઓને લગત કોઈ પણ રેકર્ડ, કોઈ પણ માહિતી આરટીઆઈ દ્વારા મેળવી શકે છે. સૌથી પહેલાં આપણે જાણીશું કે આરટીઆઈ શા માટે જરૂરી છે. તો એક તો આરટીઆઈ પારદર્શિતા વધારવા માટે જરૂરી છે અને ભ્રષ્ટાચાર થતો રોકવા માટે પણ આરટીઆઈ ખૂબ જ જરૂરી છે. હવે આપણે જાણીશું કે આરટીઆઈ દ્વારા આપણે શું માહિતી માગી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે સરકારી કામને લગતી માહિતી, એટલે કે કોઈ પણ સરકારી કચેરીમાં કોઈ પણ કામ અંગેની માહિતી આપણે આરટીઆઈ દ્વારા માગી શકીએ છીએ. ત્યારબાદ ખર્ચ થયેલા પૈસાની વિગત, એટલે કે કોઈ પણ સરકારી કચેરીમાંથી કોઈ પણ કામ દ્વારા જે પૈસા ખર્ચવામાં આવે છે તે ખર્ચ થયેલા પૈસાની તમામ વિગતો આપણે આરટીઆઈ દ્વારા માગી શકીએ છીએ. ત્યારબાદ યોજનાઓની માહિતી, એટલે કે સરકારશ્રીની કઈ કઈ યોજનાઓ અમલમાં છે તે યોજનાઓ વિશેની તમામ માહિતી પણ આપણે આરટીઆઈ દ્વારા માગી શકીએ છીએ. ત્યારબાદ ફાઇલ અંગેનું સ્ટેટસ, એટલે કે સરકારી કચેરીમાં કોઈ ફાઇલ પડતર પડેલી છે કે કોઈ ફાઇલનો નિકાલ થયેલો નથી કે ઘણા સમયથી કોઈ ફાઇલનું કામ કરવામાં આવેલ નથી, તો તે ફાઇલનું હાલમાં શું સ્ટેટસ છે તે પણ આપણે આરટીઆઈ દ્વારા માગી શકીએ છીએ. હવે માની લો કે તમે કોઈ આરટીઆઈ કરેલ છે અને જો તેમનો જવાબ તમને 30 દિવસની અંદર ના મળે તો તમારે શું કરવું? તો સૌથી પહેલાં તો તમે જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ ફર્સ્ટ અપીલ દાખલ કરી શકો છો. જો તમે ફર્સ્ટ અપીલ દાખલ કરેલ હોય અને ફર્સ્ટ અપીલમાં પણ તમને તમારી માગેલ માહિતીનો જવાબ ના મળે તો તમે માહિતી આયોગમાં સેકન્ડ અપીલ દાખલ કરી શકો છો, જ્યાં તમારા પ્રશ્નોનું નિરાકરણ તમને મળી જ જશે. હવે આપણે જાણીશું કે આરટીઆઈના ફાયદા શું છે. તો આરટીઆઈનો સૌથી મોટો ફાયદો તો એ છે કે આરટીઆઈ કરવાથી સત્ય બહાર આવે છે. આરટીઆઈથી નાગરિક સશક્ત બને છે અને લોકશાહી મજબૂત બને છે. તો મિત્રો, આરટીઆઈ આપણું એક શક્તિશાળી શસ્ત્ર છે. તેનો યોગ્ય ઉપયોગ કરી અને એક જાગૃત નાગરિક બનો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર કરી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.